નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી વિષયની અંદર ધોરણ 8માં આજે આપણે પાઠ 8નો અભ્યાસ ભણીશું. આ પાઠનું નામ છે દશરથનો પશ્ચાતાપ, જે આપણે પાઠ સમજી ચૂક્યા છીએ. હવે આપણે એનો અભ્યાસ એટલે કે પ્રશ્નોના જવાબ સમજીશું. એમાં સૌથી પહેલું છે પ્રશ્ન અભ્યાસ. પહેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અયોધ્યા નગરીના રાજા કોણ હતા? તો એનો જવાબ છે અયોધ્યા નગરીના રાજા રાજા દશરથ હતા. બીજું છે દશરથ ક્યાં શિકારે ગયા હતા? તો એનો જવાબ છે કે દશરથ સરયુ નદીના કિનારે શિકારે ગયા હતા. એટલે સરયુ નદી હતી એના કિનારે શિકાર કરવા માટે ગયા હતા. ત્રીજું છે શ્રવણ શા માટે નદીના કાંઠે આવ્યો હતો? તેનો જવાબ છે શ્રવણ પોતાના વૃદ્ધ અને આંધળા માતા પિતા માટે પાણી ભરવા નદી કિનારે આવ્યો હતો. ચોથો પ્રશ્ન છે શ્રવણ પોતાના માતા પિતાને લઈને શા માટે નીકળ્યો હતો? તો એનો જવાબ છે શ્રવણ પોતાના માતા પિતાને યાત્રા કરવા માટે લઈને નીકળ્યો હતો. કારણ કે શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડ ઉપર બેસાડીને યાત્રા કરવા માટે નીકળ્યો હતો. પાંચમું છે શ્રવણના માતા પિતાએ દશરથને શો શાપ આપ્યો? એનો જવાબ છે શ્રવણના માતા પિતાએ દશરથને શાપ આપ્યો કે જે રીતે અમે પુત્ર વિયોગે પ્રાણ ત્યાગ કરી રહ્યા છીએ એ જ રીતે તમે પણ પુત્ર વિયોગે જ પ્રાણ ત્યાગ કરશો. સવિસ્તાર ઉત્તર આપો. શ્રવણ વિશે લખો. શ્રવણ એક તપસ્વી યુવાન હતો. તે માતા પિતાને જ ભગવાન માનતો હતો. આંધળા અને વૃદ્ધ માતા પિતાને તીર્થ સ્થળોની યાત્રા કરાવવા ઈચ્છતો હતો. તેની ઈચ્છા પૂરી કરવા માટે તે પોતાના વૃદ્ધ અને આંધળા માતા પિતાને કાવડમાં બેસાડીને ખુલ્લે પગે યાત્રા કરાવવા માટે નીકળી પડ્યો હતો. માતા પિતાની તરસ छिपाવવા માટે ઘડો લઈને સરયુ નદીના કિનારે પાણી ભરવા ગયો. ત્યાં દશરથના હાથે બાણથી વિંધાઈ ગયો અને મૃત્યુ પામ્યો. આપણે પાઠની અંદર જોયું હતું કે શ્રવણ છે એ શું હતું? તો કે એના માતા પિતાને જ પોતાનો ભગવાન માનતા હતા અને એના માતા પિતાની ખૂબ જ એવી ઈચ્છા હતી કે અમને ભગવાનના જે તીર્થધામ છે એની યાત્રા કરવી છે. પરંતુ એ બંને તો આંધળા અને વૃદ્ધ હતા. તો શ્રવણે શું કર્યું? એને કાવડમાં બેસાડીને, કાવડ એટલે કે એક બે ટોપલા લઈને એ ટોપલાથી દોરીએ બાંધીને અને સરસ મજાની એક લાકડીએ કરીને ખંભે નાખીને પોતાના માતા પિતાને બેસાડીને તીર્થધામની યાત્રા કરાવી હતી. એટલા માટે અત્યારે આદર્શ પુત્રની અંદર શ્રવણનો ઉલ્લેખ કરવામાં આવે છે. દશરથ વિશે તમે શું જાણો છો તે લખો. ઈક્ષ્વાકુ કુળના રાજા દશરથ અયોધ્યા નગરીના રાજા હતા. તેમની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી હતી. તેમને 3 રાણી અને 4 પુત્રો હતા. તેના સૌથી મોટા પુત્ર રામ હતા. દશરથના બાણથી વિંધાઈને શ્રવણનું મૃત્યુ થયું હતું. તે બાબતનું તેઓને જ દુઃખ હતું. તેઓ સ્વભાવે વિનમ્ર હતા. પોતાના હાથથી શ્રવણને બાણ વાગ્યો માટે તેઓ તરત જ દોડીને શ્રવણ પાસે ગયા અને માફી માંગી. ત્યારબાદ શ્રવણના માતા પિતા પાસે જઈને શ્રવણના ઘાયલ થવાની સૂચના આપી અને પોતે કરેલા ગુનાની માફી માંગી. આ પરથી ખ્યાલ આવે છે કે રાજા દશરથ કપટી ન હતા અને રાજા દશરથના વચનપાલક હતા. કઈ રીતે કહી શકીએ કે રાજા દશરથના હાથે જ્યારે શ્રવણને તીર વાગ્યો ત્યારે રાજા દશરથ છે એને તીર વાગતા એને જોઈને ત્યાંથી ભાગી નહોતા ગયા, છતાં પણ એ યુવક પાસે તે માફી માંગવા માટે ગયા હતા. ત્યાં માફી માંગવા ગયા ત્યારે એને ખબર પડી કે આ શ્રવણ છે પોતાના માતા પિતાને યાત્રા કરવા માટે લઈ આવ્યો છે. ત્યારે શ્રવણ કહે છે કે મારા માતા પિતાને ખૂબ જ તરસ લાગી છે. એની તરસ छिपाવવા માટે રાજા દશરથ છે એ પોતે પાણી લઈને જાય છે અને એના શ્રવણના માતા પિતાને પીવડાવે છે અને શ્રવણનું ઘાયલ થવાની જે સૂચના છે એ પણ એને આપે છે. અને એની પાસે એના માતા પિતા પાસે પણ માફી માંગે છે રાજા દશરથ અને કહે છે કે મને કાં દંડ કરો અને કાં મને માફ કરી દો. એટલા માટે આપણે કહી શકીએ કે એના જે રાજા દશરથ હતા એક વિનમ્ર પણ હતા અને કપટી તો બિલકુલ ન હતા અને વચનપાલક રાજા હતા.
ગ. કોણ કોને કહે છે? તમે મારા જેવા નિર્દોષને કેમ માર્યો? આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો એનો જવાબ છે આ વાક્ય શ્રવણ બોલે છે અને દશરથને કહે છે. બીજું જ કહે છે, હે યુવક, મારાથી અજાણતા જ ભૂલ થઈ ગઈ છે. આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો એનો જવાબ છે આ વાક્ય રાજા દશરથ બોલે છે અને શ્રવણને કહે છે. જેમ અમે પુત્ર વિયોગે પ્રાણ ત્યાગ કરીએ છીએ તેમ તમે પણ પુત્ર વિયોગે જ પ્રાણ ત્યાગ કરશો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તેનો જવાબ છે શ્રવણના આંધળા અને વૃદ્ધ માતા પિતા બોલે છે અને રાજા દશરથને કહે છે. વ્યાકરણ જોઈએ આ પાઠનું તો સમાનાર્થી સૌથી પહેલાં જોઈએ. જંગલ તો વન અથવા અરણ્ય, બાણ તો તીર, પસ્તાવો તો પ્રાયશ્ચિત એટલે કે ખૂબ જ દુઃખ લાગવું, ક્રાંતિ એટલે તેજ, વેદના એટલે દુઃખ. વિરોધી શબ્દ જોઈએ. વૃદ્ધ તો વિરુદ્ધાર્થી યુવાન, જાણતા તો અજાણતા, મૃત્યુ તો જીવન, વિયોગ તો સંયોગ, મૌન તો વાચાળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. પગનો અવાજ તો પગરવ એટલે કે પગે જ્યારે આપણે ચાલીએ ત્યારે જે અવાજ આવે તેને આપણે પગરવ પણ કહી શકીએ છીએ. પગે ચાલીને એટલે કે પગપાળા. તપસ્યા કરનાર એટલે તપસ્વી. શબ્દની દિશા પારખીને મારવું શબ્દવેદી અથવા શબ્દવેધી. આપણે હિન્દીમાં એને શબ્દવેધી પણ કહીએ છીએ, શબ્દવેધી પણ કહીએ છીએ. શબ્દવેદી એટલે શું કે જે દિશામાંથી અવાજ આવે છે અને ત્યાં તીર મારે છે, આપણે કહીએ શબ્દવેદી એટલે કે જે દિશામાંથી અવાજ આવે છે, શબ્દોનો અવાજ આવે છે એ દિશામાં પોતાનું બાણ ચલાવે છે. દોષ વગરનું તો નિર્દોષ. નીચે આપેલા શબ્દોના વાક્ય પ્રયોગ કરો. શબ્દવેધી એટલે કે રાજા દશરથની શબ્દવેદી બાણ ચલાવવાનો અભ્યાસ હતો. પશ્ચાતાપ, રાજા દશરથને શ્રવણની માર્યાનો પશ્ચાતાપ હતો. પુત્ર વિયોગ, અમે પુત્ર વિયોગે પ્રાણ ત્યાગ કર્યા છે તેમ તમે પણ પુત્ર વિયોગે પ્રાણ ત્યાગ કરશો. શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગની અંદર તમારે શું કરવાનું છે કે જેનો વાક્ય છે એ કોઈ પણ જગ્યાએ આખી લીટીમાં આવે તો ચાલે, એટલે એના ઉપરથી એક સરસ મજાનું મોટું સેન્ટેન્સ બનાવવાનું હોય છે. ત્યારબાદ જોઈએ પગરવ એટલે શાંત વાતાવરણમાં માણસના પગરવનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. એટલે કે માણસ ચાલતું હોય તો શાંત વાતાવરણમાં એના પગનો અવાજ આવે છે એટલે કે પગરવ. કાવડ એટલે કે શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરવા માટે નીકળ્યો હતો. જે આપણે આ જે છે જેની અંદર પોતાના માતા પિતાને બેસાડ્યા છે એને આપણે કાવડ કહીશું. જે આ ટોપલો છે દોરીથી બાંધેલું છે અને લાકડી સાથે જે કનેક્ટ કરેલું છે એને આપણે કાવડ કહીશું. એક્સ્ટ્રા વર્ક છે એમાં એક સવિસ્તાર પ્રશ્ન છે જે આપણે જોઈએ. દશરથનો પશ્ચાતાપ પાઠ વિશે વિસ્તારથી લખો. તો આમાં આપણે આપણા શબ્દોની અંદર આખા પાઠની અંદર શું આવ્યું છે એ તમે તમારી રીતે ઉલ્લેખ કરી શકો છો. જે પૈકી અહીં આપેલું છે. દશરથનો પશ્ચાતાપ પાઠમાં રામાયણનો અંશ છે જેમાં શ્રવણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અયોધ્યા નગરીના રાજા દશરથ ધનુષ્ય વિદ્યામાં પારંગત હતા. તેમને શબ્દવેદી બાણ મારવાનો પણ સારો અભ્યાસ હતો. એક દિવસ તેઓ જંગલમાં શિકાર માટે ગયા. ત્યાં સરયુ નદીના કિનારે કોઈ જાનવર પાણી પીવા આવ્યું હશે એવું માનીને પાણીના અવાજની દિશામાં તેઓ શબ્દવેદી બાણ માર્યું અને પરંતુ ત્યાં કોઈ
મનુષ્યની ચીસ સંભળાય છે. દશરથ ત્યાં જઈને જુએ છે તો કોઈ માણસનો અવાજ હતો. એક યુવક માણસ તેમના બાણથી ઘાયલ થઈને પડ્યો હતો. રાજા દશરથ ત્યાં જઈને જુએ છે તો એ માણસ એટલે કે શ્રવણ ખૂબ જ કાંતિવાળો હતો. કાંતિવાળો એટલે કે તેજસ્વીતાવાળો. શ્રવણ દશરથને પૂછે છે, મારા જેવા નિર્દોષને શા માટે માર્યો? ત્યારે રાજા દશરથ શ્રવણ પાસે માફી માંગે છે અને કહે છે કે અપરાધ મારાથી ભૂલથી થઈ ગયો છે, કૃપા કરી મને માફ કરો. એટલે કે જે રાજા દશરથ હતા એ કોઈ જાનવર હશે એવું સમજીને એણે બાણ છોડ્યું હતું, પરંતુ ત્યાં તો શ્રવણ છે એ પાણી પીવા માટે આવ્યો હતો, પાણી ભરવા માટે આવ્યો હતો. એટલા માટે ત્યાં જઈને જાય છે દશરથ. ત્યારે શ્રવણ એને પૂછે છે કે મારા જેવા નિર્દોષને તમે શા માટે માર્યો? ત્યારે રાજા દશરથ એને કહે છે કે અજાણતા મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આ ગુનો થઈ ગયો છે. અને શ્રવણ પાસે રાજા દશરથ છે માફી માંગે છે. ત્યારે શ્રવણ કહે છે કે હું મારા આંધળા માતા પિતાને યાત્રા કરાવવા માટે લઈ જઈ રહ્યો હતો. તેઓની તરસ છીપાવવા માટે અહીં પાણી ભરવા માટે આવ્યો હતો. ભગવાન જાણે હવે એનું શું થશે. તમે કૃપા કરીને મારા માતા પિતાને પાણી આપી આવો. ત્યારે રાજા દશરથ આંધળા માતા પિતાને પાણી પીવડાવીને તેઓ પાસે માફી માંગે છે અને દીકરાને એટલે કે શ્રવણના ઘાયલ થવાની વાત પણ કહે છે. એટલે કે દશરથ છે ત્યાંથી નાસીપાત નથી થઈ જતા, ત્યાંથી ભાગી નથી જતા, પરંતુ શું કરે છે, એ પાણી લઈને શ્રવણના માતા પિતા પાસે જાય છે, એમને પાણી પીવડાવે છે અને એની પાસે માફી પણ માંગે છે. અને એના દીકરો છે એ ઘાયલ થવાની વાત છે એ રાજા દશરથ છે શ્રવણના માતા પિતાને કહે છે. રાજા દશરથ પોતાના અપરાધ શ્રવણના આંધળા માતા પિતા પાસે કબૂલ કરે છે અને માફી માંગે છે અને કહે છે કે મને દંડ આપો અથવા તો છોડી દો. ત્યારે આંધળા શ્રવણના માતા પિતા રાજા દશરથને કહે છે કે અમને અમારા પુત્ર પાસે લઈ જાઓ. રાજા દશરથ તેઓનો શ્રવણ પાસે લઈ જાય છે અને ઘાયલની હાલતમાં, ઘાયલ થયેલી અવસ્થામાં તેના માતા પિતા તેને સ્પર્શ કરીને જોવે છે અને કારમું કલ્પાંત કરવા લાગે છે. એટલે ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે. જેવી રીતે પોતાના જે માણસ હોય એને આપણે કોઈ ઘાયલ અવસ્થામાં જોઈએ ત્યારે આપણને કેટલું દુઃખ લાગે છે. એટલે ખૂબ જ દુઃખથી તેઓ રડે છે. કારમું કલ્પાંત કરવું એટલે ખૂબ જ દુઃખપૂર્વક રડવું. રાજા દશરથ છે એ આંધળા માતા પિતા છે એની પાસે જાય છે અને માફી પણ માંગે છે અને કહે છે કે મારાથી જ અપરાધ થયો છે અને એવું પણ કહે છે કે મને માફ કરી દો અથવા તો છોડી દો. અને રાજા દશરથને શાપ આપે છે કે તમે તમારો ગુનો કબૂલ કરી લીધો છે, માટે વધારે મોટો શાપ નથી આપતા, પરંતુ અમે જેમ પુત્ર વિયોગે પ્રાણત્યાગ કરી રહ્યા છીએ એવી જ રીતે તમે પણ પુત્ર વિયોગે જ પ્રાણત્યાગ કરશો. એટલે કે રાજા દશરથ છે એના પાસે જાય છે, માફી માંગે છે અને કહે છે કે તમે મને દંડ આપો અથવા તો માફ કરી દો. ત્યારે જે પોતાના દીકરાને ઘાયલ અવસ્થામાં જોઈને શ્રવણના માતા પિતા છે એ વૃદ્ધ અને આંધળા બંને છે. ત્યારે એ કહે છે કે રાજા દશરથને કહે છે કે તમે તમારો ગુનો છે એ તમે કબૂલ કરી લીધો છે, માટે અમે તમને વધારે બહુ મોટો શ્રાપ નથી આપતા, પરંતુ અમે જેવી રીતે પુત્ર વિયોગ એટલે કે પુત્રના વિયોગમાં અમે જે રીતે પ્રાણત્યાગ કરી રહ્યા છીએ એવી રીતે તમે પણ પુત્ર વિયોગે જ પ્રાણત્યાગ કરશો. એટલે કે રામાયણનું જે અંશ છે, રામાયણનો જે પ્રસંગ છે એનાથી આપણે બધા વાકેફ છે કે જ્યારે શ્રી રામ છે એ વનવાસ ગયા હતા ત્યારે એ દરમિયાન રાજા દશરથનું મૃત્યુ થયું હતું. એટલે કે એવું પણ આપણે એક આધાર પણ મૂકી શકીએ કે જ્યારે આનો જે શ્રાપ છે એને લાગ્યો હતો, કે શ્રવણના માતા પિતાનો શ્રાપ લાગ્યો હતો હશે, એટલા માટે જ જે રામ છે એને વનવાસ ભોગવવો પડ્યો હતો ને એ વનવાસ દરમિયાન રાજા દશરથનું અહીં મૃત્યુ થયું હતું. આજના માટે બસ આટલું જ. અસ્તુ.